સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તાજપુર કુઈ પંથકમાં બોરકુવાના કેબલની ચોરી કરતી ગેંગ સક્રિય બનતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। તસ્કરો એક પછી એક ગામોના નિશાન બનાવી રાત્રિના સમયે બોરકુવા પરથી કેબલો ચોરી કરી ફરાર થઈ રહ્યા છે। પ્રાપ્ત માહિતી મુજબ ગત રાતે પ્રાંતિજ તાલુકાના વડવાસા ગામમાં રહેતા પટેલ હસમુખભાઈ શિવાભાઈના બોરકુવામાંથી અંદાજે 100 ફૂટ કેબલ, જ્યારે વિનુભાઈ અમીચંદભાઈ પટેલના બોરકુવામાંથી અંદાજે 60 ફૂટ જેટલા કેબલની અજાણ્યા તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા। નોંધનીય છે કે થોડા દિવસો અગાઉ પણ આ જ વિસ્તારમાં રહેતા કલ્પેશકુમાર મણીલાલ પટેલના બોરકુવામાંથી કેબલ ચોરી થઈ હતી। સતત બની રહેલી આવી ઘટનાઓ સ્પષ્ટ થાય છે કે કેબલ ચોરોની ગેંગ સમગ્ર પંથકમાં સક્રિય બની છે। સતત વધી રહેલી ચોરીની ઘટનાના કારણે ખેડૂતોમાં ભય અને અસુરક્ષાની લાગણી ફેલાઈ રહી છે। સ્થાનિક લોકો અને ખેડૂતો દ્વારા પ્રાંતિજ પોલીસને રાત્રે પેટ્રોલિંગ વધુ સઘન કરવા, કેબલ ચોરો ગેંગને ઝડપી પાડવા તેમજ આવી ચોરીઓ પર કડક નિયંત્રણ લાવવા માટે કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે। જો સમયસર તસ્કરો સામે કડક પગલાં નહીં ભરાય તો પંથકમાં અન્ય ગામોમાં પણ આવી ચોરીની ઘટનાઓ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। અહેવાલ અલ્પેશ નાયક।